શ્રાપિત થયા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, વસુદેવ પાસે નારદજી આવ્યા છે. વસુદેવે નારદજીને પ્રાર્થના કરીને કહ્યું, આપની પાસેથી બહુ ભાગવત ધર્મો સાંભળ્યા છે, હવે તો અમે શ્રાપિત થયા છીએ, ક્યારે એ દિવસ આવશે એ કાંઈ નક્કી નથી. અમારા શ્રેય માટે, કલ્યાણ માટે જે કાંઈ હોય કહો. અહીંયા 9 યોગેશ્વરોની ચર્ચા આવી છે. ઋષભદેવના 100 દીકરામાંથી આગળ મેં કહ્યું તો 9 યોગેશ્વર થયા છે. એ નેમી રાજાને ત્યાં આવે છે. નેમી રાજાને ત્યાં આવે, નેમી ઊભા થઈ હાથ જોડી કહે છે, દુર્લભો મનુષ્ય દેહો દેહી નામ ક્ષણ ભગુર. આ શ્લોક આવ્યો છે. બહુ દિવ્ય ભાવ બતાવ્યો છે. માનવ શરીર દુર્લભ છે એ તો ઘણી જગાએ, પણ અહીં એક બીજી લાલ બત્તી આપી છે. દુર્લભો મનુષ્ય દેહો દેહી નામ ષડભંગો તત્રાપી મન્યતે દુર્લભ વૈકુંઠ પ્રિયદર્શનમ. અહીંયા એક ભાવ બતાવ્યો છે. માનવ શરીર દુર્લભ છે, પણ પાછળની લાઈનમાં કયું ક્ષણભંગુર છે. એક નાનકડું તણખલું છે, એને બોળિયા છે, પાડ છે, પણ માનવને નથી. ક્ષણભંગુર. અરે ક્ષણે વાર નથી લાગતી. કોણ જાણે કેટલી વારમાં કામ બની જાય છે. અમારે મૂળદાસજી એક પદ લખ્યું છે, મૂળ રે વિનાનો કાયા ઝાડવું, એને પડતા નહીં લાગે વાર. હમણાં ભેગા બેઠા તો કે વાત સાચી, ઠાઠલી બધા એ સાચું. મૂળ રે વિનાનો કાયા મહાપુરુષોએ આ બધું બતાવ્યું છે કે આ મૂળ વગરનું ઝાડ છે, એ ક્યારે પડે એ નક્કી નહીં, પણ એને જો શાશ્વત કરવું હોય તો ઉપાય બતાવ્યા છે. પ્રેમનું પાણી પિયારો ને સત્યનું ખાતર આપો. આ બે ભાવ ચર્ચામાં જતો નથી, સમયનો અભાવ. પ્રેમના પાણી લાવે પિયાર, હે પ્રેમના પાણી લાવે પિયાર જે હે વિનોદ હે અદ્ભુત ભાવ. માનવ શરીર દુર્લભ ત્રણે લોકમાં નથી,
પણ સાથે સાથે આ ભાવ બતાવ્યા ક્ષણ ભંગુર છે, માટે સાવધાન થઈ જાઓ. સત્કર્મ કાલ પર ન રાખો. જ્યારે સારો વિચાર આવ્યો ત્યારે જ એનો અમલ કરી દો. કાલની કોને ખબર છે કાલે શું થવાનું છે. બહુ દિવ્ય ભાવો છે, ચર્ચાઓ તો બહુ છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, આ બાજુ ભગવાને એની લીલા છે, એને કરવું છે બધું, બધાને ભેળા કર્યા. આ બહુ નવયોગેશ્વરો સાથે બહુ અગત્યની ચર્ચા છે, બહુ ચર્ચા છે. પહેલો જ ભાવ છે અમારું કલ્યાણ શામાં છે, નેમી પ્રશ્ન કરે છે. માયા શું છે, પરમાત્માનો, આ બહુ બહુ સુંદર ચર્ચા, અદ્ભુત છે. ભગવાન બધા યાદોને ભેળા કરીને કહે છે, જુઓ ભાઈઓ, આપણે બધા શ્રાપિત થઈ ગયા છીએ. પ્રભાસ જઈએ આપણે, ત્યાં કને ચંદ્રમાના શ્રાપનું નિવારણ થયું હતું. આપણે ત્યાં સાધન ભજન કરીએ અને આપણા શ્રાપનું પણ આવું પ્રલોભન નહીં તો જાય છે ને. આ કૃષ્ણનું માનતા નતા લે. તુલાભાઈ આ કાગે લખ્યું, કુળમાં તમારો વાલા કોઈ કયું નહોતા માનતા. આ કવિએ લીધું, એનું માનતા નતા લે. પણ આ ભય બતાવ્યું, લાલચ બતાવી કે બચી જશું, એટલે ઉપડ્યા બધા. તૈયારી થઈ ગઈ. હવે ઉદ્ધવજીએ વિચાર કર્યો કે ભગવાન હવે પોતાની લીલાઓ સમાપ્ત કરવા જઈ રહ્યા છે. એટલે ઉદ્ધવજી ભગવાન પાસે આવે છે. બહુ સુંદર સવાલ. પરમાત્માને વંદન કરીને કહે છે, ભગવાન આપ તો શું ન કરી શકો, પણ આપે હવે પોતાની લીલાઓ સમાપ્ત કરવા તરફ જઈ રહ્યા છો. અહીંયા ઉદ્ધવ અને ભગવાન કૃષ્ણનો જે સંવાદ છે, અદ્ભુત છે. ઉદ્ધવે પ્રશ્નો કર્યા છે અને ભગવાને એના જવાબ આપ્યા છે. એમાં એક અવધૂત આખ્યાન લીધું છે. યદુના યજ્ઞમાં એક અવધૂત આવે છે. યદુને આશ્ચર્ય થાય છે કે માનવ શરીરમાં આવી સ્થિતિ હોઈ શકે, આવી અવધૂતિ. હાથ જોડી પૂછે છે, ભગવાન આ સ્થિતિ તમને પ્રાપ્ત કેમ થઈ? અહીંયા કને મહાપુરુષો એમ કહે છે, સ્વયં દત્તાત્રેય હતા, એ કહે છે મેં 24 ગુરુ કર્યા છે. જો દીક્ષા ગુરુ એક હોઈ શકે, બાકી તો આપણે જ્યાંથી જે કાંઈ લઈએ છીએ એને આપણે ગુરુ જ માનીએ છીએ. કોઈ પણ કળા, કોઈ પણ વિષય આપણને પ્રાપ્ત જ્યાંથી થયો હોય એને આપણે ગુરુ કહીએ છીએ. પણ આમાં 24 ગુરુના તમે જો નામ સાંભળો ને તો તમને પહેલા પંચ મહાભૂતો લીધા છે. પૃથ્વી, પાણી, તેજ, આકાશ, વાયુ, સૂર્ય, ચંદ્ર, કબૂતર, અજગર. આ કુંવારી કન્યા અરે વેશ્યાને ગુરુ બનાવી છે. આવું છે ભમરીને. આવા 24 નામ છે ગુરુઓના. જેને પોતાનું જીવન પ્રાપ્ત કરવું છે એને આ વાતને જીવનમાં વળી લેવા જેવી છે. મહાપુરુષો એમ કહે છે, તમારે જીવન જો પ્રાપ્ત કરવું હોય તો ગુણગ્રાહી થાવ, અવગુણગ્રાહી ન થાવ. લગભગ ભગવત કૃપા હોય તો જુદી વાત, પણ આપણું લક્ષ્ય અવગુણ તરફ જ જશે. એક માણસમાં 100 ગુણ હશે, પણ છતાં આપણી શોધ હશે કે એમાં અવગુણ ક્યાં છે. અને એ શોધતા જો મળી જાય તો ધજાગરો બાંધશો. ભગવત કૃપા હોય તો આ એક માનવ એક સ્વભાવ થઈ ગયો છે. જીવનની પ્રાપ્તિ માટે અવગુણ છોડો. અરે દરેકમાં ભગવાન છે.
એના વગરની કોઈ જગા ખાલી નથી. તમે શા માટે દુર્ગુણો તરફ દ્રષ્ટિ કરો છો? ઘણા લોકો તો યાત્રાઓના સ્થળોમાં જોઈને ક્ષતિઓ જોવા લાગી જાય. અહીંયા આમ છે ને, અહીંયા આમ છે ને. ભાઈ જે હોય તે. અમારે કબીર સાહેબે એક દોહ કહ્યો છે. કબીર સાહેબ કહે, તારું કોઈ પ્રારબ્ધ એવું છે, તારી બાજુમાં રહેવા વાળો કંસાઈ છે, રોજ જીવોને મારે છે. કબીર સાહેબ આવું બોલ્યા છે. કબીરા તેરી ઝોપડી गला कटन के पास करेगा सो पावेगा तो क्यों रहते उदास. તું શા માટે હેરાન થાસ? જે કરે છે એ ભોગવશે. તું શા માટે પરેશાન થાસ? આ 24 ગુણોની ચર્ચા અદ્ભુત છે. ગુણગ્રાહી થાવ, અવગુણ છોડો. जड़ चेतन गुण दोष बहे विश्व की न कीर्ता संत हंस गुण गहै पयो परिहरि पारिका. हंस नामનો એક પક્ષી છે. નિર્શિર ન્યાય એક અદ્ભુત ચર્ચા છે વેદોમાં. નિર્શિર ન્યાય, દ્રષ્ટિ સૃષ્ટિવાદ, આવા બહુ સુંદર ચર્ચાઓ છે શાસ્ત્રો. એમાં એક નિર્ક્ષીર ન્યાય છે. ક્ષીર એટલે દૂધ, નીર એટલે પાણી, એ બે ભેગા થઈ જાય. આપણે અનુભવ્યું નથી, પણ એવું લખ્યું છે કે હંસ નામનું એક પક્ષી એવું છે, એની ચાંચમાં કોઈ કુદરતે એવી કરામત મૂકી છે કે એ ચાંચ એમાં બોળે એટલે દૂધ લઈ લે, પાણીને છોડી દે. જગતની કેવી અજાયબ. આ જો કમળ છે ને, કમળ એ એનું પૂરું જીવન પાણીમાં છે. ઉપરનું પુષ્પ છે ને કમળનું, પાણીમાં જ બન્યું, પાણીમાં જ પોસાયું છે. પણ એ કમળનું પુષ્પ એવું છે, એના પર પાણી ઠેરતું નથી. એટલા માટે મહાપુરુષો વેદાંતિઓએ પણ આ પ્રક્રિયા લીધી કે જગતમાં રહે જળ કમળવત રહે. નિર્ક્ષીર ન્યાયનું ઉદાહરણ છે. એનો ભાવ એ છે કે વસ્તુ જે તમારા ઉપયોગની છે એ લઈ લો, બાકી છોડી દો. પાણીને છોડી દો, દૂધ લઈ લો. અદ્ભુત ચર્ચાઓ છે. અને આને સંત કયા? સંત હંસ. અહીંયા આ સ્પષ્ટતા છે કે હંસ બીજા કોઈ નથી, એ સંતો છે. એ જગતમાં રહે છે, પણ જગત સાથે એમનો લગાવ નથી. મારે બ્રહ્માનંદજી એક પદમાં કહ્યું છે, માઢ મેં તો રમતા જોગી રામ, મેરા ક્યા દુનિયા સે કામ. हाड बांस की बंडी पुतलिया ऊपर जलिया तो हाड मास की बनी पुतलिया ऊपर जड़िया चाम देख देख सब लोग रिझावे, देख देख सब लोग रिझावे. ऐ मेरा मन रमता जोगी राम, मेरा क्या दुनिया से
છે? ભગવાન એના જવાબો આવે. ભક્તિ યોગ, ધ્યાન યોગ, વિભૂતિઓ, વર્ણાશ્રમ, જ્ઞાન, કર્મ, ભક્તિ, તત્વો, આ બધી ચર્ચાઓ, સાંખ્ય યોગ, આ બધી ચર્ચાઓ કરવામાં આવી છે. અને ત્યાર પછી ભગવાને ઉદ્ધવજીને પોતાની પાદુકામાં ઉદ્ધવજીને કહ્યું કે તમે જાઓ બદ્રિકાશ્રમ. આ ભૂમિનો પ્રતાપ તો જો હજારો વર્ષ પહેલા આ ભાગવત લખાયું છે. હજારો વર્ષ પહેલા એમાં ઉદાહરણો છે. ભગવાને ઉદ્ધવજીને કહ્યું આ તપોભૂમિ છે, આ ઋષિ ભૂમિ છે. હું દેવભૂમિ તો નહીં કહું, આ તો વૈકુંઠની ભૂમિ છે. દેવભૂમિમાં તો ભોગો છે. અહીં ભોગ નથી, અહીં ત્યાગ છે, અહીં જીવન છે. અદ્ભુત ભાવ છે. ભગવાને પાદુકા આપી કહ્યું જાઓ. ઉદ્ધવને વિદાય કર્યા. ભગવાન બધાને લઈને પ્રભાસ પાટણ આવે છે. અહીંયા એવું બતાવ્યું છે કે મયર એક નામનો બધિરા એ અહમનો બધિરા છે. અમારે કવિએ એક જગ્યાએ કહ્યું હવ હવને મન હવા હેર નવટા કે નમતું નહીં, બધા સવા છે. એ પછી ટકરાય, બીજું શું કરે? બધા જ જો પોતાની જાતને કાંઈક માની બેસે, નમતું જોખવા તૈયાર જ ન હોય તો પછી ટકરામણ સિવાય બીજું શું થાય? કવિએ કહ્યું છે હવ હવને મન હવા હેર નવટાંકે નમતું નહીં, હું પદમાં હાલી ડૂબી દુનિયા દાદવા. આવું ટકરાયા અંદરો અંદર. હથિયારોનો પ્રયોગ કર્યો, એકબીજાને મારવા લાગ્યા. બલરામ દૂર બેઠા હતા સમુદ્રના કિનારે. કેટલાક લોકો એ તરફ વળ્યા જાદો કે આ વડીલ થઈને આ લોકોને સમજાવતો નથી, મારો એને. બલરામે વિચાર કર્યો કે હવે મારું પણ નહીં જળવાય, એટલે ભરવાડે પદ્માસન વાળી પોતાનામાં પોતાની સ્થિતિમાં પ્રાપ્ત કરી લીધી. દેવતાઓએ દુધપી દઈ જય જયકાર કર્યો. બોલો બલરામ મહારાજ કી. હથિયારો ખલાસ થયા. પછી ઓલું જે ભૂષણ ઘસ્યું હતું ને, એ સમુદ્રના કિનારા પર જ્યાં જ્યાં એના રજકડો લાગ્યા ત્યાં ઘાસ આરિકા નામનું ઉત્પન્ન થયું. એ ઘાસ ઉખેડીને એકબીજાને મારવા લાગ્યા. એ શ્રાપિત વસ્તુ હતી, જેને સ્પર્શ થાય એ ખલાસ થઈ જાય. પરમાત્મા પ્રાચીના પીપળા નીચે બિરાજમાન થઈને આ જોઈ રહ્યા હતા. જાદવા સ્થળી થઈ. આ બાજુ જરા નામનો જે પારધી છે, જેણે ઓલું બાળનું ફળું બનાવ્યું હતું, એને એવો ભાસ થયો મૃગલું બેઠું છે એવું સમજી એને બાળ છોડ્યું. એ ભગવાનને લાગ્યું. જરા નામનો પારધી દોડીને આવ્યો. પરમાત્માને જોતા ધ્રુજી ગયો. ભગવાને કહ્યું તું ધ્રુજીશ નહીં, આ છેલ્લું ખાતું મારે ચોખ્ખું કરવું હતું, એ મેં આ રીતે કર્યું છે. તું અહીંથી જા. એ વખતે દારૂક નામનો સારથી આવે છે. ભગવાને એને કહ્યું કે તું દ્વારિકામાં જા અને બધાને કહે કે 7મે દિવસે દ્વારિકા સમુદ્રમાં ડૂબી જશે. આબાલ વૃદ્ધ નાના મોટા જે કોઈ બચ્યા છો, એ જે કોઈ તમે બચ્યા છો, એ બધા જ અર્જુન સાથે ઇન્દ્રપ્રસ્થ જાઓ. આમ ભગવાને કહેવડાવ્યું છે. આ બાજુ સમય થયો છે પરમાત્માની દિવ્ય લીલાઓ સમાપ્ત થવાનો. દેવતાઓ ઉપર દુદંબીનો નાદ કરવા લાગ્યા. પરમાત્માનો જય જયકાર થવા લાગ્યો છે. બરાબર એ વખતે પરબ્રહ્મ પરમાત્માએ પોતાની લીલા સમાપ્ત કરી. બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય. કૃષ્ણચંદ્ર ભગવાન કી જય.
ભગવાનની દિવ્ય લીલાઓ છે. ઓમ નમો ભગવતે. 2 મિનિટ નામ સ્મરણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પરબ્રહ્મ પરમાત્માએ પોતાનું અવતાર કાર્ય સંપન્ન કર્યું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય
तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। अद्भुत भाव छेल्ले बताव्यो छे। घणी वखत आपणे समाजमां आवा अनुभवो थाय छे कि आपणो माणस होय, आपणो एनी भूल होय ने एनी तो पण एनो बचाव आपणे करीए। बीजा माणसनी सामे भूल न होय तो पण आपणी कोशिश होय के ए साबित करवा। भगवान ની આ જે છેલ્લી લીલા છે, અદ્ભુત લીલા છે, પોતાના જ છે બધા અને પોતાનું કર્તવ્ય ચૂક્યા છે, પોતાનું ધર્મ ચૂક્યા છે। ભગવાને વિચાર કર્યો આ લોકો પર હું કેમ ઘા કરું અને જગતમાં એવો કોણ છે કે મારા પરિવાર પર પ્રહાર કરે। परमात्माए आ वच्चेथी आ रस्तो काढ्यो ने आपसमां जादवा स्थळी थी। अमारे दुलाभाई आ काग कुटुंब कपाळो आखू नजरे निहाळ्यो ने આગળ પણ કહ્યું હતું કે દ્વારકાના ઝાડવા ન જોયા એ વડમાં પોઢ્યો વિઠલા। कुटुंब कपाळो नजरे कुटुंब कपाळो नजरे લખતા મારું હૃદય ભરાય છે, હું રડું છું। રોદેયો રોવડાવે રે પ્રાચી કે રુદિયો રોવડાવે એક ભીલના તારા અંતિમનું નિમિત્ત એક ભીલના છે। કાગની
દ્વારિકાના દેવ રે દ્વારિકાના દેવ એકાદશ સ્કંદ સમાપ્ત. દ્વાદશ સ્કંદ ફક્ત 13 અધ્યાય, બહુ નાનો. શરૂઆતમાં પ્રશ્ન છે, આગળ વાણી છે. કલિયુગમાં કેવા કેવા રાજા થશે એનું વર્ણન આવ્યું છે. ત્યાર પછી કલિયુગના ધર્મોનું વર્ણન છે. કલીના દોષોથી બચવા માટે એક જ સાધન મહાપુરુષોએ બતાવ્યું છે, એ છે ભગવાન નામ સ્મરણ. મારે ગોસ્વામીજી રામચરિત માનસમાં એક અદ્ભુત ભાવ આપી દીધો છે. એક ચોપાઈમાં, નહીં કલી કર્મ ન ભક્તિ વિવેકો, રામ નામ અવલંબન એકો. અને એવું લાગે છે કે નામમાં આ ત્રણેયનો સમાવેશ દેખાય છે. નહીં કલી કર્મ ન ભગતિ વિવેકો, નહીં કલી કર્મ ભક્તિ વિવેકો, નહીં કલી કર્મ નહીં કલી કર્મ કર્મ ભક્તિ નહીં કલી કર્મ ભક્તિ વિવેકો, રામ નામ રામ કથાવલંબન એકો, રામ કૃપાયવલંબન એકો. મહાપુરુષોએ બહુ કહ્યું છે. પ્રગટ ચારી પદ ધર્મ કે કલિબહ એક પ્રધાન. ધર્મના 4 ચરણ છે. અને હકીકતમાં તો ગોસ્વામીજીએ નામ સ્વર્ણ માટે જ્યારે લખ્યું છે ત્યારે એક કલી માટે નથી લખ્યું. 4 યુગોમાં નામ જેવું કોઈ સાધન નથી. અમારે રવિ સાહેબના કોઈ શિષ્ય કે સાધકે રવિ સાહેબને પ્રશ્ન કર્યો કે સાહેબ, નિર્વાણ પદની પ્રાપ્તિ કેમ થાય? હમણાં જ આમાં શબ્દ આવશે નિર્વાણ. ત્યારે રવિ સાહેબે આ જ પદમાં કહ્યું, નામ જપી લે નિર્વાણ. નિર્વાણ પદની પ્રાપ્તિ કરવી હોય. નિર્વાણનો અર્થ છે જે વાણીનો વિષય નથી, જ્યાં વાણી પહોંચી નથી. નાયતે કહી ભેદ પુકારે. વાણીનો વિષય નહીં, એ જે સ્થિતિ, એ જે ધામ, ન તદ ભાષે તે સૂર્ય ન સસાતો ન પાવતો, એ છે નિર્વાણ. એ સ્થિતિ જીવનમાં. સતગુરુએ અમને માર્યા શબ્દો ના પાડ. નામ તો જપી લે એ થાય નિર્વાણ. નામ, બસ નામ.
नाम माटे बहु कहो कबीर साहेब के नाम लिया उसने जान लिया सब शास्त्र का भेद बिना नाम नर के गया पट पट चारे बहु दिव्य भावो छे पछी चार प्रकारना प्रलयनी चर्चा આવી છે ત્યાર પછી એક પ્રસંગ લીધો છે એક કશ્યપ નામનો બ્રાહ્મણ નીકળ્યો છે આ બાજુ તક્ષક બ્રાહ્મણનું રૂપ લઈને નીકળ્યો છે કારણ કે પરીક્ષિત સુધી એને પહોંચવું છે બ્રાહ્મણ બનીને નીકળ્યો છે કોઈ રોકે નહીં એને રસ્તામાં મને મળી ગયા તો સ્વાભાવિક છે બે અજાણ્યા માણસો પ્રવાસમાં નીકળ્યા રસ્તામાં ભેગા થઈ જાય તો સ્વાભાવિક એકબીજાને પૂછે છે એટલે તક્ષકે કશ્યપને પૂછ્યું કે કઈ તરફ જાય છે કશ્યપે કહ્યું તને ખબર નથી આજે મહારાજા પરીક્ષિતને તક્ષક દસ દેવાનો છે એટલે હું ત્યાં જાઉં છું ગંગા કિનારે તો તક્ષક તો એ પોતે હતો બ્રાહ્મણના રૂપમાં એણે કહ્યું કે આ કાંઈક ભાગમાં પીધી છે યા તો આનું ઠેકાણે નથી લાગતું અને ખબર નથી તક્ષક કેટલો ભયંકર ઝેરી નાગ છે તક્ષકના રૂપમાં એ બ્રાહ્મણે એને કહ્યું કે તું આટલા માટે જાય છે કોઈ સારો પ્રસંગ હોય અને તું જા તો સમજાય કે ત્યાં કાંઈક મળે દક્ષિણા બક્ષિણા પણ આ તો રાજા મરવાનો છે અને તું જાય છે ત્યારે એણે કહ્યું કે એટલા માટે જ જાઉં છું કે રાજાને હું મરવા નહીં દઉં તક્ષકને એમ થયું કે હકીકતમાં આનું ઠેકાણે નથી લાગતું રાજાને મરવા નહીં દે તક્ષકે કહ્યું પણ શું વાત છે બોલે હા મને ખબર છે કે આજ તક્ષક એને દસ દેવાનો છે અને તક્ષક ભયંકર ઝેરી નાગ છે એ પણ હું જાણું છું પણ હું એનું ઝેર ઉતારી નાખીશ હું એનું ઝેર ઉતારી નાખીશ હું રાજાને મરવા નહીં દઉં તક્ષકે વિચાર કર્યો કે આ બ્રાહ્મણનો દીકરો નકામો હેરાન થશે એટલે પોતાના મૂળ સ્વરૂપમાં તક્ષક પ્રગટ થયો કશ્યપને કે જો હું પોતે તક્ષક છું ને હું દસ દેવા જઈ રહ્યો છું તું પાછો વળી જા તો હેરાન થઈશ એટલે તું દસ દઈશ તો હું પાછો વળી જાઉં હું તારું ઝેર ઉતારી નાખીશ તો તક્ષકે કહ્યું અહીં જ મુકાબલો કરી લઈએ આપણે તું હેરાન થઈ જો હમણાં મારું ઝેર કેટલું કાતિલ છે એમ કરીને એણે એક વૃક્ષ પર દંશ લીધો જાણે આગ લાગી એમ ભડભડ ભડભડ કરતા રાખનો ઢગલો થયો તક્ષકે કહ્યું જો આ મારું ઝેર કેટલું કાતિલ છે ત્યારે કશ્યપે કહ્યું તક્ષકને કે તને ખબર નથી તું જો કશ્યપે હાથમાં જલ લઈ અને મંત્ર ભળીને પાણી છાંટ્યું ઝાડ હતું એવું થઈ ગયું તક્ષકને પસીનો આવી ગયો તક્ષકે વિચાર કર્યો જબર વાત છે આ તો અહીંયા બે ભાવ મૂળ ભાવ આ જ છે ભાઈ કારણ કે કલી વ્યાપ્યો કલી જ્યારથી બ્રાહ્મણત્વ પ્રલોભનમાં પડ્યું ત્યારથી બ્રહ્મ તેજ ઓછું થતું ગયું બ્રહ્મ તેજ જતું ગયું આ પ્રસંગ અહીંયા બતાવે છે એક ભાવ બીજો સારો છે હું બતાવીશ
પણ ભાગવતકારે આ ભાવ લીધો છે. તક્ષકે એને પૂછ્યું કે તું પણ જાસ શું કામ? તારો જજમાન છે, તારે એને કાંઈ સંબંધ છે? બોલે કાંઈ સંબંધ નથી, મારે એને કાંઈ લેવા દેવા નથી, પણ હું જાઉં છું એટલા માટે કે સાર્વભૌમ સત્તાધીશ મહારાજા છે, હું એનું ઝેર ઉતારીશ તો મને મોટી દક્ષિણા મળશે. જો પ્રલોભને પતાવી દીધા છે માણસો. બ્રાહ્મણત્વ એક દિવસનું કેવું દર્શન છે શાસ્ત્રોમાં. બ્રાહ્મણત્વ સ્વેચ્છાએ જેણે અપરિગ્રહના વ્રતો લીધા છે. મેં હમણાં જ તમને સુદામાનું ચરિત્ર સંભળાવ્યું કે આખા જગતનો ઐશ્વર્ય ભગવાન કૃષ્ણ સુદામાના ચરણોમાં આળોટે છે. આ છે બ્રાહ્મણત્વ. પણ કલી વ્યાપ્યો, આ જરૂર કલીની અસર દેખાય છે. ત્યારે તક્ષકે કહ્યું કે તને કેટલીક અપેક્ષા છે કે 1 લાખ સોના બોર આપશે? તો તક્ષકે કહ્યું 2 લાખ આપું તો કે હમણાં જ વળી જાઉં પાછો. આવી આ ચીજ છે. પણ અમારે એક વક્તાએ બહુ સારો હકીકત આ છે, કારણ કે કલીનો પ્રભાવ ભગવત કૃપા સિવાય એનાથી બચાય એવું નથી. અને પ્રલોભન છે ને એનાથી ભયંકર વસ્તુ, પ્રલોભન એ ભયંકર વિષ છે. માનવને પોતાપણું ભૂલાવી રાખે છે. માનવ વામણો બની જાય પ્રલોભનો છે. બીજો એક અમારા વક્તાએ બહુ સારો ભાવ બતાવ્યો કે કશ્યપને તક્ષકે કહ્યું કે જો ભાઈ તું બ્રાહ્મણ છો ને? કે હા હું બ્રાહ્મણ છું. તો તું તને એટલી ખબર નથી કે પરીક્ષિતને શ્રાપ કોણે આપ્યો છે? કે બ્રાહ્મણે આપ્યો છે. તને ખબર છે ને બરાબર? બોલે હા, શ્રૃંગીએ શ્રાપ આપ્યો છે સમીકના દીકરે, હું જાણું છું. ત્યારે તક્ષકે કહ્યું કે હું મારી ઈચ્છાથી રસ લેવા જાઉં છું. આ બહુ સરસ ભાવ છે, બહુ દિવ્ય ભાવ છે. તક્ષકે કહ્યું હું મારી ઈચ્છાથી, આ સાર્વભૌમ ધર્માત્મા રાજા છે, એને હું મારી ઈચ્છાથી નથી જાતો. દસ દેવા હું પરાધીન થઈને જઈ રહ્યો છું. હું મારી ઈચ્છાથી એને દસ દેવા નથી જતો. તો તારે એટલું તો વિચાર કરવો જોઈએ. હકીકતમાં જો તું બ્રાહ્મણ હો તો બ્રાહ્મણનું જે વચન છે એને તું ફોકરવા જઈ રહ્યો છો. આ બહુ સુંદર ભાવ, બહુ દિવ્ય ભાવ. આ વાત એના મગજમાં બેસી ગઈ કે વાત તો સાચી છે. મહારાજ ભાઈનું વચન મારે ફોક કરવાનું, એટલે મારું જ વચન ફોક થયું ને. બહુ ભાવ બહુ સારો છે, પણ હકીકતમાં ભાગવત પહેલી વાત કરે છે. આ ભાવ બહુ દિવ્ય બતાવ્યો વક્તાએ, બહુ સરસ. અને કશ્યપ વળી ગયો એવી ચર્ચા છે. આ બાજુ સમય થઈ ગયો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, રાજન હવે કાંઈ પણ તારે જાણવાની ઈચ્છા છે? હાથ જોડે પ્રભુ ધન્ય બની ગયો. આ શ્લોક છે, ભગવન તક્ષકાદિભ્યો મૃત્યુભ્યો પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણ. આ બ્રહ્મ નિર્વાણ શબ્દ અહીં છે. ભગવન તક્ષકાદિભ્યો, ભગવાન મને એનો ભય નથી, મને મૃત્યુનો પણ ભય નથી. કારણ શું છે? જે સ્થિતિ માનવ જીવનમાં સંપાદન કરવી જોઈએ એ તમારે મારા પર કૃપા કરીને મને એ સ્થિતિમાં મૂકી દીધો છે. પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણ.
આ નિર્વાણ જો શબ્દ છે, પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણ, એક બ્રહ્મ તત્વ એવું છે જે વાણીનો વિષય નથી. વાણીનો આગળ પણ પદ ગયું તો લાલ સાહેબે ગાયું છે કે નહીં મિલતી હે વો બાત બેદન में वेद कहे सब भेद है. वेद कहे सब भेद है, ना मिलती है वो तो बात, ना मिलती है वो तो बात वेदन में. वेद कहे सब भेद, वेद कहे सब भेद ही है, ना मिलती है कोई बात वेदन में, ना मिलती है कोई बात वेदन में. होता है ज्ञान जहाँ गति नहीं पहुँचे, वाणी की फिर क्या गुंजाइश है, वाणी की फिर क्या गुंजाइश है. नैति नैति सब भेद पुकारे, नैति नैति सब वेद पुकारे, नैति की अद्वैत सारी, ना मिलती है कोई बात वेदन में, ना मिलती है कोई बात वेदन में, ना ना मिलती है कोई बात वेदन में. મહાપુરુષો આ ભાવ આપે છે, બિલકુલ ઠીક છે. ન તદ ભાષયતે સૂર્ય, ન સસાકો ન પાવકો યદ ગત્વા, ન નિવર્તતે તથાભમ, જે વાણીનો વિષય નથી, જે વર્ણનથી બહાર છે. પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણ, અભયમ દર્શનમ ત્વયા, જુઓ આ સ્થિતિ છે. તમારું મારું નિજી સ્વરૂપ છે અભય. ભય ક્યાં છે? ભય ક્યાં છે? અભયમ દર્શનમ ત્વયા. અહીંયા કને મને સવો ભગત આપણે પીપરી વાળા યાદ આવે. સુખદેવજી મહારાજ રાજાએ જ્યારે ધન્યતાના ભાવો અનુભવ બતાવ્યા ત્યારે આશીર્વાદ આપીને વિદાય થયા. સદગુરુ કામ શું કરે? જે આપણી એક નિજી સ્થિતિ છે, અભયતા. આ શ્લોક ગીતામાં એટલે જ આવ્યો છે ને. ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું, નૈનમ છિદંતી શસ્ત્રાણી, નૈનમ દેહતી પાવક. આ જે શ્લોક આવ્યો છે એ અભયતા છે. ભય મુક્ત, અને ભય મુક્ત કરવો એ જ સદગુરુ. ભય માનવને મોટામાં મોટો ભય હોય તો મૃત્યુનો છે. સદગુરુ એ સમજાવે મૃત્યુ છે નહીં. જો આપણને એમ થાય કે આ ચાલુ જ છે, આપણે જોઈએ મરે, આ જાય જન્મે મરે, પણ એ મહાપુરુષો તો એમ કહે મૃત્યુ છે. કોનું મૃત્યુ છે? રામચરિત માનસમાં ચોપાઈ આવી છે. શું વાત છે ભાઈ? 12 વાગે છે. ફોનથી તપાસ કરી, અદભુત છે. શું કહેતો તો ભૂલી ગયો. પેપર